Like and subscribe for more educational content. વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં? લેરી એકાઉન્ટ્સ વાલામાં આપ લોકોનું હાર્દિક સ્વાગત છે. હવે મિત્રો આજે આપણે જે દાખલા જોવાના છે તે દાખલા ગુજરાત બોર્ડ 2025ના વ્યૂ પોઈન્ટથી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કેમ? કારણ કે આ દાખલા જે છે એ આખા ચેપ્ટરનો સાર છે. એટલે કે આ નાના દાખલાઓ છે, બરાબર, અને આ તમને ફૂલ 8 માર્ક્સમાં પૂછાઈ શકે છે અને 2024માં આવા જ દાખલાઓ તમને પૂછાયેલા હતા. તો મિત્રો આ દાખલા છે, દાખલા નંબર 12 આપણે આજે જોઈશું. મિત્રો દાખલા નંબર 12 એ તમારા ટેક્સ્ટબુકના પેજ નંબર 60 ઉપર આવેલા છે, બરાબર છે. હવે આ દાખલાની શરૂઆત કરીએ. નાના 3 દાખલા છે. દાખલા નંબર 12માં 3 દાખલા છે. એમાં પહેલો દાખલો છે કે 10નો 1 એવા 800 ઇક્વિટી શેર ધારણ કરનાર એક શેર હોલ્ડરે મંજૂરીના 4 અને હપ્તાના શેર દીઠ 3 નહીં ચૂકવતા તેના શેર જપ્ત કર્યા. શેર હોલ્ડરે અરજી સમયે શેર દીઠ 3 ભરેલા છે. જપ્ત થયેલા શેર દીઠ ₹8 લેખે બહાર પાડવામાં આવે. મિત્રો અહીંયા તમને વિગત ઉપરથી ખ્યાલ આવી ગયો હશે કે આમાં કોઈ પ્રીમિયમ પણ નથી, બરાબર છે. મૂળ કિંમતે બહાર પાડેલા છે અને ફક્ત અરજીની રકમ ભરેલી છે. મંજૂરી અને પ્રથમ હપ્તાની રકમ કે જે આખરી હપ્તો છે એની રકમ એમણે ભરી નથી. તો એની સર્વપ્રથમ આપણે પહેલી આમનો મિત્રો આ દાખલા નંબર આપણો 1 છે, એની પહેલી આમનો થશે શેર મૂડી ખાતે ઉધાર. મિત્રો 800 શેર છે, દરેક ₹10નો છે, એટલે શેર મૂડીની રકમ કુલ ઉધાર ₹8000 થશે. તે જે રકમ મિત્રો તેને ભરી હોય તે શેર જપ્તી ખાતે જાય. અરજીની રકમ એને ભરેલી છે. અરજીની રકમ તે શેર જપ્તી ખાતે. મિત્રો 800 ઉપર 3 લેખે રૂપિયા ભરેલા છે, એટલે ₹2400 શેર જપ્તીની રકમ થાય છે. તે મંજૂરીની રકમ મિત્રો એને ભરી નથી, એટલે મંજૂરીની રકમ પણ આપણે જમા કરીશું. મંજૂરી ખાતે 800 શેર ઉપર મિત્રો મંજૂરીના ₹4 છે, એટલે ₹3200 આવશે. અને તે પ્રથમ અને આખરી હપ્તા ખાતે મિત્રો 800 શેર ઉપર તેને આખરી હપ્તાના ₹3 ભરેલા નથી, એટલે ₹2400. મિત્રો આ આપણે એના શેર જપ્ત કર્યા તેની નોંધ. આ જે મંજૂરી અને પ્રથમ હપ્તાની રકમ છે આ ભરેલી રકમ નથી, અને આ જે શેર જપ્તીની રકમ છે એ ભરેલી રકમ છે. અહીંયા હું લખી નાખું છું મિત્રો, એક્ઝામમાં લખવાની જરૂર નથી, પણ તમારી જાણ માટે હું લખી દઉં છું, ભરેલી અને નહીં ભરેલી. હવે આ જ શેર મિત્રો 8 લેખે બહાર પાડ્યા છે, તો આપણને બેંક ખાતે ₹8 લેખે પૈસા મળશે. એટલે બેંક ખાતે ઉધાર 800 ને 8 એટલે 6400. સામે તે શેર મૂડી ખાતે મિત્રો આપણે રકમ તફાવતની રકમ આપણે શોધવાની છે. 800 અને 100 10નો શેર મિત્રો આપીશું આપણે, એટલે ₹8000 શેર મૂડી ખાતે જમા થશે. એટલે તફાવતની રકમ આપણે શેર જપ્તી ખાતેથી લાવીશું મિત્રો. શેર જપ્તી ખાતેથી આપણે ₹1600 લાવવા પડશે. હવે મિત્રો શેર જપ્તીમાં આપણી પાસે ₹2400 છે, એમાંથી આપણે ₹1600 વાપરી લીધેલા છે, માટે ₹800 વધશે અને આ ₹800 આપણે મૂડી અનામત ખાતે ટ્રાન્સફર કરીશું. મિત્રો આપણે આમ થઈ જશે શેર
મૂડી ખાતે ઉધાર શેર જપ્તી ખાતે ઉધાર શેર જપ્તી ખાતે ઉધાર ₹800 અને તે મૂડી અનામત ખાતે મિત્રો આપણો પ્રથમ દાખલો પૂરો થઈ ગયો છે. હવે આપણે બીજા દાખલા તરફ આગળ વધીએ. બીજા દાખલામાં મિત્રો એવું કહેલું છે કે આરકે કંપની લિમિટેડ સુનિલના દરેક ₹10નો 600 શેર જપ્ત કરે છે. સુનિલે શેર અરજી તથા મંજૂરી પેટે ₹5 ભર્યા હતા, જ્યારે પ્રથમ અને બીજા હપ્તાના અનુક્રમે 3 અને 2 ભર્યા ન હતા. તેમાંથી 400 શેર તેમણે 6ના ભાવથી મિત્તલને વેચ્યા છે. તો મિત્રો સૌ પ્રથમ આપણે 600 શેર જપ્ત કરેલા છે, તો એ જપ્તીની આપણે નોંધ લખી. શેર મૂડી ખાતે ઉધાર. મિત્રો તમને ખ્યાલ છે રકમ આવશે 600 ગુણ્યા 10 એટલે 6000. તે મિત્રો જે રકમ એને ભરી હોય એ શેર જપ્તી ખાતે જાય. તો શેર જપ્તી ખાતે મિત્રો તમને ખ્યાલ છે કે એણે ફક્ત ₹500 ₹5 લેખે ભરેલા છે. ₹5 લેખે એણે અરજી અને મંજૂરીના ભરેલા છે, એટલે 6 × 5 = 3000 તે મિત્રો પ્રથમ હપ્તાના તેને ભર્યા નથી. પ્રથમ હપ્તા ખાતે જે ભર્યા નથી એને 600 ગુણ્યા 3 લેખે નથી ભર્યા, એટલે 6 તરીને ₹1800. તે છેલ્લા હપ્તા ખાતે મિત્રો છેલ્લા હપ્તા ખાતે તેને ₹2 ભર્યા નથી, માટે એ 600 ગુણ્યા 2 લખીશું. 6 × 1200. મિત્રો આપણે એના હવે અહીંયા આ 600 શેરમાંથી કુલ 400 શેર જ બહાર પાડેલા છે. એ 400 શેર આપણે મિત્તલને આપેલા છે. તો એની આમનોંધ થશે બેંક ખાતે ઉધાર 400 ગુણ્યા 6 એટલે 2400. તે શેર મૂડી ખાતે મિત્રો શેર મૂડી આપણે એમને પૂરેપૂરી આપીશું, એટલે 400 ગુણ્યા 10 એટલે 4000. અને બાકીના જે ₹1600 તફાવત છે એ મિત્રો આપણે શેર જપ્તી ખાતેથી લાવીશું. તો શેર જપ્તી ખાતે ઉધાર 1600. હવે મિત્રો જે ગણતરી છે એ ખૂબ જ સમજવા જેવી છે કે આ 3000 જે શેર જપ્તીની રકમ છે મિત્રો, એ કુલ 3000 ની જે શેર જપ્તીની રકમ છે મિત્રો, એ કુલ કેટલા શેર માટે છે મિત્રો? એ 600 શેર માટે છે. તો અહીંયા જે 400 શેર આપણે બહાર પાડ્યા છે અને આ 200 શેર હમણાં બહાર પાડ્યા નથી. તો આ જે 3000 ની રકમ છે એ પણ 4/2 એટલે કે 2000 અને 1000 માં ડિવાઈડ થઈ જશે. એટલે આ 2000 ની રકમમાંથી આપણે શેર જપ્તીની 1600 ની રકમ વાપરી લીધી છે, એટલે ફક્ત ₹400 મૂડી અનામત ખાતે ટ્રાન્સફર થશે. તેની આમનોંધ થશે મિત્રો શેર જપ્તી ખાતે ઉધાર અને તે મૂડી અનામત ખાતે જમા. ફક્ત ₹400 ની મિત્રો અહીંયા નોંધ આવશે. ખૂબ જ અગત્યની નોંધ છે, આ તમારે ધ્યાન રાખવાની છે. 600 માંથી ફક્ત 400 શેર જ બહાર પાડેલા છે. હવે મિત્રો ત્રીજો દાખલો આપણે જોઈએ. 10નો 1 એવા 3000 ઇક્વિટી શેર ધારણ કરનાર એક શેર હોલ્ડરે શેર અરજી વખતે ₹10 પ્રીમિયમ સહિત મંજૂરી વખતે શેર દીઠ ₹13 પ્રીમિયમ સહિત ચૂકવેલ છે, જ્યારે હપ્તાના શેર દીઠ ₹4 ને ન ચૂકવવાથી કંપનીએ તેના શેર જપ્ત કર્યા અને શેર દીઠ ₹7 લેખે પરિવાર બહાર પાડ્યા. મિત્રો આ સમ ખૂબ જ ટેકનિકલ સમ છે. આને સમજવા માટે મેં તમને જે
શેર પ્રીમિયમથી બહાર પાડવા અને મૂળ કિંમતે બહાર પાડવા તે વિડીયો ખાસ જોઈ લેજો મિત્રો. હવે આ દાખલામાં શું ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, અહીંયા પ્રીમિયમની જે રકમ આપેલી છે એ રકમ પૂરેપૂરી ભરાયેલી છે, માટે એને આપણે ભૂલી જવાનું છે. એની કોઈ જ નોંધ આ દાખલામાં થશે નહીં. ફક્ત તમારા જ્ઞાનની ચકાસણી માટે આ મુદ્દો આપવામાં આવ્યો છે. મિત્રો આની આમનોંધ, પહેલી આમનોંધ થશે મિત્રો શેર મૂડી ખાતે ઉધાર. કુલ 3000 શેર છે અને શેર દીઠ ₹10, એટલે ₹30,000. તે મિત્રો એને શું ભરેલું છે, એને અરજી અને મંજૂરીના નાણાં ભરેલા છે, માટે શેર જપ્તી ખાતે. કુલ 3000 ઉપર એને શેર મૂડીના, મિત્રો શેર મૂડી ખાસ યાદ રાખજો, શેર મૂડીના ₹6 ભરેલા છે અને જે નથી ભર્યા તે બાકી હપ્તા ખાતે છે. એ જે નથી ભર્યા એ 3000 ગુણ્યા 4 નથી ભર્યા એટલે કે 12000. હવે મિત્રો આ જ શેર આપણે ફરીવાર ₹7 ની કિંમતે બહાર પાડેલા છે, એટલે બેંક ખાતે ઉધાર. બહુ સહેલી આમનોંધ છે. 3000 ગુણ્યા 7 એટલે 21000. તે શેર મૂડી ખાતે મિત્રો આપણે શેર મૂડી એમને પૂરેપૂરી આપીશું, એટલે 3000 ગુણ્યા 10 એટલે 30000 ની શેર મૂડી આપીશું. ₹9000 શેર જપ્તીમાંથી લાવીશું આપણે મિત્રો. શેર જપ્તી ખાતે ઉધાર ₹9000 લાવીશું. 18000 માંથી 9000 શેર જપ્તીના વપરાઈ જશે, એટલે ત્રીજી આમનોંધમાં શેર જપ્તી ખાતે ઉધાર 9000 અને તે મૂડી અનામત ખાતે ₹9000 ની રકમ આવશે. મિત્રો આ આપણા 12મા નંબરના 3 દાખલાઓ અહીંયા હાજર છે. તમે આ દાખલાઓ ખૂબ જ વ્યવસ્થિત કરજો. ગુજરાત બોર્ડ 2025માં દાખલાઓ પૂછાવાની પૂરેપૂરી શક્યતાઓ છે. તમે તમારા મિત્રોને, ફ્રેન્ડ્સને, બધા જને આ વિડીયો શેર કરતા રહો, જેથી કરીને તમારી આંગળી ચીંધવાથી પણ લોકોનું કામ થશે, લોકોને કંઈક જાણવા મળશે, સમજવા મળશે. થેન્ક યુ વેરી મચ મિત્રો, આપનો ખૂબ ખૂબ આભાર.